ભાઈ લોક જાર આપણે ઉપાડી દીધા બધા. આજે મચ્છી ઘણી બધી આવી છે આપણને, છેણી ને કાણુલી ને ફરાળા ને એવી બધી મિક્સમાં આવી છે. એ વાસે એટલી પડી છે. જાર નાખતા જાય જો આવી રીતના હાલીને જાર નાખવાનો હોય. એ વળી કાંઈક આવે છે ઉપલી દોરીમાં રાજાનો બચ્ચો છે ને આ વળી સલવી આવી. સલબી આ સેલી વધારે આવે ને આ શું છે આ સેલી કેવું તમે બધા સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. આવ્યા આજે આપણે દિવસના જાર નાખવા. જાર નાખીને હમણાં અહીંયાથી છેડો મૂકીને આમ જવા દઈશું આમ બરોબર. માંગાનું મચ્છી પાણી ઓછું થશે ત્યારે આમ બાજુથી આમ આવશે. એવું પપ્પાનું કહેવાનું થાય છે, પાણી સુકાશે એટલે આવશે. જાર નાખી દઈએ આપણે, જોઈએ શું આવે. નાખી દઈએ ચલો. હે હા ભાઈ કર બિસ્મિલ્લાહ. વગાડો ઓળખી નાખો ગેરમાં. રહ્યો છેલ્લો જાર. એ ક્યાં કાંઠામાંથી નાખ્યા છે. બહુ લંબાઈ આવી ગઈ જાર. આવી ગયો જારનો છેડો. એ વાં કાંઠામાંથી આપણે એમને નાખતા હોય આમ અહીંયા છેડો પહોંચ્યો છે આપણો. હવે આપણે ઉપાડશું એટલે અંધારું થઈ જશે લાગે. વીરમાં ઉપાડશું, વીર લાગશે એટલે ડી આથમી જશે. કાલે આપણે ઉપાડતા આગલા વિડીયોમાં સારો થઈ ગયો, આજે ઉપાડતા અંધારો થઈ જશે. તો ભાઈ લો વ્યૂ ઉતારજો. સૂરજ હાથમાં છે, સનસેટ વાદળા વાસે આવી ગયો સનસેટ. મસ્તીનો વ્યૂ આવે જ. ડી હાથમી જશે. ભાઈ લોક સાંજનો ને સવારનો વ્યૂ જોવાની જ મજા આવે, અલગ જ વ્યૂ હોય સાવ દરિયાનો. જોતા વ્યૂ કેવો મસ્ત આવે છે. આ બાજુ સનસેટ, થોડોક સૂરજ જીઓ હમણાં ડૂબી જશે. હાઈલો જાય એ ગયો. ઠેકડો માર્યો આ બાજુ મચ્છી. માંગ કઈ આવી નથી પાણી, સૂકા પાણી. અમને લાગતું તો આવશે. આ બોયો કેવો ઠેકડા મારે. જાર લઈને આવેલા જાય, જોતા જાય કાંઈ ક્યાંય માંગણ છે કે નહીં. દેખાયેલી નહીં ક્યાંય. ખોલા છેડા આગળથી જાય ને આપણે ઉપાડતા આવશું. હા સુરત ડૂબી ગયો. ભાઈ લોક જાર આપણે ઉપાડી દીધા બધા. આજે મચ્છી ઘણી બધી આવી છે આપણને, છેણી ને કાણુલી ને ફરાળા ને એવી બધી મિક્સમાં આવી છે. આપણે વાં જઈને બધી કાઢી લઈએ. પાછા જાર એમને ખેંચી લીધા છે. ઓળખામાં જાર ખેંચતા હશું ને મચ્છી કાઢતા હશું. કાઢીને પછી દેખાણીએ તમને કેટલી આવી છે મચ્છી. જાર સરખા કરવા પડશે કેમ કે સવારના પણ ફિશિંગ કરવા આવશું આપણે. આજે આપણે ફિશિંગ કરતા સાંજ પડી ગઈ જાર ઉપાડતા. હવે સવારના આપણે આવશું ને તો જાર ઉપાડતા સવારો થઈ જશે આપણે. થોડી ચાલુમાં કાઢી લીધી હતી મચ્છી. હવે આ કાઢીને પછી તમને દેખાણીએ ટોટલ મચ્છી કેટલી આવી છે. હા મૂન સનસેટ ને હવે અંધારો થઈ ગયો તો મૂન જોવા જેવો છે. ચાંદો ભાઈ લોક મચ્છી નીકળી ગઈ આપણી. જારે સરખા થઈ ગયા સવારની ફિશિંગ માટે. અટ્ટા કેટલી છે એ વાસે એટલી પડી છે. એટલી આગળ નીકળી. હવે આપણે મળશું સવારની ફિશિંગમાં. હવે મચ્છી ભરીને આપણે જવા દઈએ ઘરે. 10 વાગી ગયા છે. પાછા સવારે 4 વાગે આવવું જ આપણે. વાહ નજારો મસ્ત આવે. ભાઈ આપણે ઓળખીમાંથી ઉતરી આવ્યા નીચે. એટલી મચ્છી આવી. 2 બાચકા ભરાણા, એક આ થેલો ભરાણો, એક આ બોરો ભરાણો. છેલ્લે છેડામાં આવી ગયો તો બાંગડો, મોટો બાંગો. છડાવી દઈએ. હવે પાછા આપણે સવારની ફિશિંગમાં આવશું. અકબર ગયો છે ઓળખી બાંધવા માટે. મળશું આપણે પાછા સવારની ફિશિંગમાં.
ચાલ ચડાવીને ઘરે ખાવા ભેગા થાય. આવી ગયા આપણે સવારે પાછા ફિશિંગમાં. આજે આપણે સવારે આવ્યા છીએ એટલે હાલીને જવાનું છે ફિશિંગમાં. આવે મોડા થઈએ જ પાણી સુકાઈ એટલે હાલીને જાશું જાર નાખવા. બરબોરો લઈને હાલો આવે જારનો. 4:30 થઈ ગયા છે આપણે અહીંયા. રાતના આવ્યા ત્યારે આમ બાજુ હતો ચાંદો, હવે આમ બાજુ આવી ગયો. હાલ્યા જાય આપણે બહાર હાલીને જાર નાખી દઈશું આપણે. તો ભાઈ લોગ હાલ્યા જાય આપણે. અહીંયા છે ગોઠણ પાણી આપણે ઊંડા આવે પછી જાર નાખશો ઓલી બાજુ મારે જઈને. પાણી છે ક્લિયર છે. આમ બાજુ બહાર જઈને જાર નાખશો આપણે. જાર નાખવાની જગ્યા પર પહોંચી આવ્યા આપણે. ક્યારે પાણી છે ક્યાંક પેટ ખરા પાણી થઈ જાય. જાર નાખતા જાય જો આવી રીતના હાલીને જાર નાખવાનો હોય. બે દોરી ભેગી ખેંચેલો હોય બાચકામાં. એક ઉપલી દોરી બોયાવાળી પકડીને કાઢતું જવાનું એટલે નીચલી દોરી ઓટોમેટિક નીકળતી આવે. ના એલા જવાનું. એક જણો પણ નાખી લે બોરો પેટમાં બાંધી લેવાનો હોય ને આમ કાઢતા જાય ને તો હાલે. અકબર ને 3 જણા છે એટલે એક જણો બોરો પકડી રાખે. એક જણો પણ નાખી લે આમ જા. જાર પડી ગયા આપણા અહીંયા. જારનો છેડો થયો પૂરો. અટાણે જો પાણી એટલું છે કડ બોલે તો કમર જેટલું પાણી છે. ક્યાંક ઊંડું પાણી હતું, ક્યાંક ઓછું પાણી આવતું હતું. હવે ઉપાડવા ટાણે પાણી સાવ ઓછું થઈ જશે. 7 ગોઠણ પાણી રહેશે. અને પપ્પા પાણી સુકાઈ જશે. પાણી સુકાઈ જાય પછી આપણે ઉપાડવાનું ચાલુ કરશું. જોઈએ હવે ઉપાડવા ટાણે શું મચ્છી આવે છે આમાં. વ્યૂ તારો જેવો જોતા. આમ બાજુ અંધારો છે હજી ને આમ બાજુ છે ને દિવસ ઉગી ગયો છે. જોતા કલર કેમ ચેન્જ થતું જાય. નીચે ઓરેન્જ પછી ઉપર જેમ જતું જાય એમ બ્લુ થતું જાય. આમ બાજુ હજી અંધારું છે. ચાંદા ઉગો પડ્યો છે. હમણાં આમ બાજુથી નીકળશે સૂરજ નીકળવાને હજી વાર છે. પણ આમ બાજુ ઓરેન્જ વ્યૂ મસ્ત થઈ ગયું. જાર છેડો પકડી દો. જાર ખેંચવા માંડી. આ સેલી આવી બોણીમાં. હોળકીના જાર એટલી મચ્છી નથી દેખાતી આમાં. અહીંયા કાંઈક છે. હા અહીંયા સેલી આવી. જ્યારે આપણે મોડા થઈએ તોય એટલી આવી ગઈ છે આખામાં છૂટી. ટાણે દેખાતી નથી એટલી બધી. પાણી સાવ ક્લિયર. હા સેલ્વી હું રોગી સેલ્વી જ આવે છે આજે. એટલી બધી સેલ્વીમાં વધારો આવી ગયો. ઓળખીના જારે જ આપણે શું આવ્યું. આ નાનકડી ફરાળી ઝીણા જારની ઝીણી ફરાળી. ઓળખીના જાર આપણે મોટા છે 4 આંગળા 2.5 આંગળા છે એટલે ઝીણી સાઈઝની મચ્છી હશે. કરસલો આમ દેખાતી નથી. વળી આવી જાય ઝાડમાં ખેંચતા. ઉપાડ હવે શું આવે.
રાજાનો બચ્ચો આવ્યો. અડધા હજાર ઉપડી ગયા. અહીંયા કાંઈક મોટી મચ્છી દેખાય છે એ રહી. બાજુમાં જાય પછી ખબર પડે આ રાજાનો બચ્ચો છે. આવી ઝીણી કાણુલી આના સાઈઝની ઓમાં ફૂલ આવે જો આવી ઓળકીના જારમાં એ મોટા જાર એમાં આ આની સાઈઝના જાર એમાં હવે નથી આવી. એ વળી કાંઈક આવે જ્યાં ઉપરી દોરીમાં રાજાનો બચ્ચો છે ને આ પણ રાજાનો બચ્ચો છે. રાજા ફિશિંગ ઈ છે ને બે ભાઈ ભેગા આવી ગયા રમતા રમતા. વાહ જોતા આવ્યું. જેમ દિવસ આવે જેમ એવું ફૂલ મસ્ત થતું આવે છે. જેમ સૂરજ આમ બહાર નીકળશે એમ વધારે જેવું મસ્ત થતું આવે. શું એવું સાચી વાત છે. હું આમ ફોન ફરાવતો તો નીચો નમી જાજે. નીચો નમી જા. આવરી સલવી આવી. સલબી આ સેલી વધારે આવે ને આ શું છે આ સેલી કેવું. હા ઓલી બાપઠો એ મતલ સેલી છે અલગ જાત. ઓલી કંઈક અલગ આવે છે. કાસર જેવું કાણુલી. આપણે આમ જોતા જાય ને અહીંયા આપણને સેલી દેખાતી નથી ને આમ જ્યારે આમ બાજુમાં આવે ને ત્યારે સેલી દેખાય. કેમ કે સેલીનો કલર જ એવો હોય કડા જેવો. એ નાનકડી ફરાળી પડી ગઈ. તો જેમ કે મેં તમને કીધું ભાઈ લોક કે આપણે ઝાર નાખતા હતા ત્યારે અહીંયા કમર જેટલું પાણી હતું ને હવે જોઈ લો પાણી કેટલું છે. ગોઠણાથી પણ નીચે પાણી છે અટાણે. જો તું મોઢું ફરાવી જા આમ. કામ આए ના મુશ્किल में कोई યહાં. આવી ફિશિંગ કરવાની મજા જ આવે. રાતના 4 વાગે આવવાનું ને દિવસ ઉગી આવે અહીંયા ફિશિંગમાં. એ આપણે ઝારના બુયા દેખાય છે આમ બાજુ અહીંયા છેડો છે. આવી ફિશિંગ કરવાની એટલે મજા જ આવે રાખે. આમ બાજુ તો કાંઈ દેખાતું નથી. સેલડી આવતી હતી એ પણ બંધ થઈ ગઈ. સેલડી આવી ગયું ઝારનો છેવડો. હવે ચડાવીએ ફરીને પાછા બંદર પર હાલીને. એ આમ બાજુ આપણો બંદર દેખાય ઉપર. આપણે જ્યારે આવતા હતા ને ઝારના ઉપર ત્યારે આમ બાજુ પાણી ભરેલું હતું સાતર. હવે પાણી સુકાઈ ગયું છે. આમ બાજુ જે અંધારો ને આમ બાજુ જે દિવસ ઉગી ગયો અંજારો. બોરાને પાણકા પર રાખીએ એટલે પાણી નીકળી જાય. વજન ઓછો થઈ જાય બોરા ઉપર. પાણી અકબર લઈને હાલ્યા જાય. ભાઈ લોક તમે આવા ટાઈમે સવારના ટાઈમે તમે અહીંયા દરિયા આવો ને તો આ કુદરતનું જે બધું છે ને જોઈને આવ્યો તમને મજા આવે. અહીંયા ફૂલ સુકૂન જ મળે રાખે. વ્યૂ એવો હોય કુદરતનું સવાર દરિયા કાંઠે જોતા
વ્યૂ કેમ મસ્ત આવે છે તમને વ્યૂ જોઈને એવો સુકૂન મળે રાખે અહીંયા જવાની ઈચ્છા જ ના થાય તમારી આપણે ઓળખા આગળ આપણે પહોંચીએ હવે આપણે થઈ જાય ઘર ભેગા તો આજનો આપણો વિડીયો અહીંયા પૂરો થાય મળતો આપણે બીજા વિડીયોમાં લાઈક છે ને સબસ્ક્રાઈબ કરતા ના ભૂલતા